વેલકમ ટુ માય ચેનલ. આજે આપણે આ વિડીયોમાં ધોરણ 6 ગણિત એનસીઈઆરટી પ્રકરણ 8 દશાંશ સંખ્યાઓ એનો સ્વાધ્યાય 8.2 પ્રશ્ન નંબર 1 સોલ્વ કરીશું. એના માટે આપણે ટેક્સ્ટબુકમાં જઈશું અને સમજીશું કે ટેક્સ્ટબુકમાં કઈ રીતનું છે, કોષ્ટક કઈ રીતે પૂરું કરવાનું છે. તો ચાલો આપણે સોલ્વ કરીએ. બધા તૈયાર છો ને? આપણા સ્વાધ્યાય 8.1નો પ્રશ્ન નંબર 1 છે, બરાબર. એના સી પાર્ટ છે. હવે છાંયાંકિત કરેલા કેટલા છે તો એને આપણે અંશમાં લખીશું. એ પાર્ટ સોલ્યુશન કરીએ છીએ, બરાબર. તમે લોકો ગણતરી કરશો એટલે ટોટલ ખાના થશે 100, બરાબર. હવે છાંયાંકિત કરેલા આમાં કેટલા છે તો કે પહેલી બે જે આપણને ઊભી લાઈનમાં આપ્યા છે એ 20 થશે. તો આપણે ગણવાના થાય છે બાકીના. તો 1 2 3 4 5 6, બરાબર. 20 + 6 કેટલા થાય? 24 થાય. તો લખીશું 26, બરાબર. હવે છેદમાં 100 આપ્યા છે એટલે આપણે 0 લખશું અને પછી પોઈન્ટ મૂકવાનો છે, 0 પોઈન્ટ, બરાબર. પછી પોઈન્ટ પછી આપણે કેટલા આંકડા લેવાના છે? 2 આંકડા લેવાના છે, 0.26. તો એને આપણે કોલમમાં લખીએ તો એકમમાં શું થશે? 0 થશે, દશકમાં 2 થશે અને શતાંશમાં શું થશે? શતાંશમાં આપણે 6 આવશે, બરાબર. શતાંશમાં 6 આવશે. આપણી સંખ્યા થઈ 0.26, બરાબર. આવી રીતનું છે, બરાબર. દરેક જણ સરખી રીતે સમજી લે. હવે બી વિભાગમાં કોન્સન્ટ્રેશન આપો. બહુ સિમ્પલ છે. 100 છાંયાંકિત કરેલા છે, બરાબર. તો 100/100 થશે એટલે શું થશે? 1 આવી જશે, બરાબર. તો આ 1 થયું. હવે એનું બીજું પોર્શન આપ્યું છે એ આપણે કેલ્ક્યુલેશન કરીશું. તો આ રીતે 20 તો અહીંયા થઈ જાય છે. 20 આપણા છાંયાંકિત કરેલા છે. બાકીના કેલ્ક્યુલેશન કરીએ. 1 2 3 4 5 6 7 8, બરાબર. એ ટોટલ 28 છે એ આપણા ક્યાં થયા? છાંયાંકિત કરેલા થયા. અને કેટલામાંથી? તો કે 100માંથી. છેદમાં 100 છે એટલે આપણે શું લખવાનું? તો કે 0 પોઈન્ટ પછી સાહેબ 2 આંકડા લખવાના. તો 0 પછી 2 આંકડા લખીએ, 0 પોઈન્ટ પછી, તો 0.28 થશે, બરાબર. હવે આ 0.28ના 1.00 આપણે સરવાળો કરીએ તો 1.00 વત્તા 0.28, બરાબર. તો એનો આપણે આન્સર લખી શકીએ કે 8 + 0 એટલે 8 થશે, બરાબર છે. 2 + 0 શું થાય? 2 થાય, બરાબર. પોઈન્ટ મૂકી દેવાના, પોઈન્ટના સ્થાને 1 + 0 1 થાય એટલે 1.28 આનો આન્સર આવવો જોઈએ. તો એકમમાં શું થયું? 1 લખવાનું, બરાબર. પછી દશાંશમાં 2 લખવાનું અને આપણે જે શતાંશ છે એ 8 લખવાનું, બરાબર. તો આપણી જે સંખ્યા થઈ એ 1.28 એ આપણી સંખ્યા થશે. એવી જ રીતે આપણે સી વિભાગને સોલ્વ કરીએ તો ડેફિનેટલી આમાં પણ જે પહેલો જે બોક્સવાળો ભાગ આપ્યો છે બધા છાંયાંકિત કરેલા છે એટલે 100/100, બરાબર. = આપણે 1 આવશે. હવે જોઈ લઈએ તો આટલો ભાગ છે, બરાબર છે, એ 30 થઈ જાય છે. તો હવે ખાલી આટલો ભાગ આપણે ગણવાનો થાય. તો એમાં આપણે 10માંથી આપણે 2 માઇનસ કરીએ તો કેટલા બચે? તો કે 8 બચે એટલે 38 થશે. એટલે આ આપણે 38 છાંયાંકિત કરેલા ભાગો થશે. એના છેદમાં આપણે 100 મૂકવાના. એટલે 100 મૂકીએ એટલે પોઈન્ટ પછી કેટલા આંકડા આવે? 0.38 આવી રીતનું આવે, બરાબર છે. તો એને આપણે સરવાળો કરીએ તો 1.00 1.00 અને 0.38. તો એનો આપણે આન્સર કઈ રીતે આવે? તો એનો આન્સર આપણે અહીંયા લખું છું 8, બરાબર. અહીંયા 3, ઓકે. પછી અહીંયા 1 આવશે એટલે 1.38 એ આપણી સંખ્યા થઈ ગઈ. તો એકમમાં શું થાય? 1 આવે. પછી દશાંશમાં શું આવે? 3 આવે,
અને શતાંશમાં 8 આવે તો આપણી સંખ્યા કઈ થઈ તો કે 1.38 એ આપણી સંખ્યા થઈ. તો આ પ્રશ્ન તમને પૂછાય તો આમાં તમારે કેલ્ક્યુલેશન થોડુંક દર્શાવવું પડે. મેં આ કેલ્ક્યુલેશન આમાં જ કર્યું છે, બરાબર, વધારે ટાઈમ ન લેતા. તો આ પ્રશ્નમાં આટલું જ છે. આપણો પ્રશ્ન નંબર 1 પૂરો થાય છે, બરાબર છે. તો હવે પછીના પ્રશ્ન મળીશું. ત્યાં સુધી આવજો. કંઈ પ્રશ્ન હોય તો મને કોમેન્ટમાં કહેજો કે આ હજી મને સમજાતું નથી, બરાબર છે.